રાજકોટમાં આજે પાણીના કામો હોય, ડ્રેનેજ લાઇનના કામો હોય ને સૌથી અગત્યનું જો કોઈ કામ હોય તો લોકોને આવાસ આપવાનું કામ છે. એ કામ આજે થવા જઈ રહ્યું છે. રાજકોટમાં આવાસની વાત કરું તો આવાસમાં આજે 1010 આવાસનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. આપણે એ જરૂર કહીશું કે સરકાર શું કામ કરે, તો સરકાર માત્ર ને માત્ર રોડ, રસ્તા, ડ્રેનેજ લાઇન કે મોટા પ્રોજેક્ટના કે બ્રિજ બનાવવાનું કામ કરે, પરંતુ આ ટ્રિપલ એન્જિનની સરકાર અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જે આપણા વડાપ્રધાને નિર્ધાર કર્યો છે કે કોઈ પણ ગરીબ લોકો ઘર વગર નહીં રહે, અને એના જ માટે આજે અહીંયા 1010 મકાનો જેનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે થવાનું છે. તમે ક્યારે એવું વિચાર્યું હશે કે ગરીબના ઘરે કે એના પરિવારની સાથે તે શાંતિથી અને સુખેથી પોતાનું જીવન જીવી શકે? એવો વિચાર આજ સુધી કોઈ સરકારે કર્યો નહોતો, પરંતુ આ જે ગરીબોના ઘરનો અને ગરીબોના સપનાનો સાકાર કરવાનું કામ જો એ કર્યું હોય તો અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. ને એના જ કારણે આજે રાજકોટમાં મેં જે રીતે મારા વિભાગમાંથી રિપોર્ટ લીધો તો આજે રાજકોટમાં લગભગ આ જ 5 વર્ષમાં 4,90,000 ઉપરના મકાનો આપણે લોકોને આપ્યા છે. આ ખરેખર ખૂબ મોટી વાત છે, કારણ કે ડ્રેનેજનું કામ, પાણીનું કામ, રોડ રસ્તાનું કામ તો દરેક સરકાર કરતી હોય છે, પરંતુ ગરીબોની વેદનાઓનું કામ જો કોઈ કર્યું હોય તો આ સરકારે કર્યું છે.